જય અલગધણી. આપણે જોવા જઈએ ને તો ગુરુ અને સદગુરુની બે ગુરુ અને સદગુરુમાં તફાવત બતાવ્યો છે. એમ કહેવાય કે ગુરુ કોને કહેવા અને સદગુરુ કોને જાણવા યોગ્ય છે કે ગુરુ છે ને બરાબર છે. એમ કહેવાય કે જળ અને ગંગા જળ કીધું છે ને કે આપણે પીએ છીએ પાણી એમાં અને ગંગાનું ગંગા જળ એમાં એમ તફાવત બતાવ્યો છે. એમ ગુરુ અને સદગુરુમાં પણ તફાવત સંતો મહાપુરુષોએ ઋષિઓએ પણ બતાવ્યો છે. મારી સમજણ પ્રમાણે હું તો મારા મનનું નથી બોલતો, કારણ કે ગુરુ છે એ દીવો છે. હા, અને સદગુરુની ઉપમા કેવી રીતે આપી છે જાણીએ કે સદગુરુની ઉપમા એવી આપી છે કે અનેક આકાશમાં અનેક તારાઓ છે. આકાશમાં અનેક તારા છે, પણ જ્યારે પૂનમનો ચંદ્રમા ખીલે ને ત્યારે બધા જ તારાઓ ઢંકાઈ જાય છે. સમજાયું સાહેબો? જ્યારે પૂનમનો ચંદ્રમા આકાશમાં ખીલે ત્યારે તમામ તારાઓ ઢંકાઈ જાય છે. મહાન સદગુરુની ઉપમા આપેલી છે. મહાન, એને સદગુરુ કહેવાય. અને તારાઓને ઢંકાવવું પડે છે. તારાઓના પ્રમાણમાં એ બરાબર છે. જે તારાઓ છે ને આકાશમાં એને ગુરુની ઉપમા આપેલી છે, અને ચંદ્રમાને સદગુરુની ઉપમા આપેલી છે. એટલે આટલી શક્તિમાં તફાવત છે. ગુરુ તમને આશીર્વાદ આપે, સંસારની અંદર સુખી કરી શકે, સંસારના કાર્યો કરતા શીખવાડે. અરે ગુરુ તો મા બાપને પણ કહેલા છે. અનેક પ્રકારના ગુરુઓ હોય છે એમ કીધું છે. દત્તાત્રેય તો 24 ગુરુ, પણ સર્વશ્રેષ્ઠ ગુરુ જેને કહેવામાં આવે છે સદગુરુ. ગુરુ નહીં, ગુરુ શ્રી. ગુરુ નહીં ખાલી, ગુરુ શ્રી, સર્વશ્રેષ્ઠ એવા સદગુરુની ઉપમા સંતો મહાપુરુષોએ ઋષિઓએ વ્યાસ ભગવાને આપેલી છે. એમ પૂનમની જેમ ખીલે ત્યારે તમામ તારાઓ ઢંકાઈ જાય અને તમામ તારાઓને પણ શક્તિ આપે. જે શક્તિહીન છે એમને પણ શક્તિ આપે એવા સદગુરુ ચંદ્રમા સમાન જેને મળી જાય ને, અને એવા સદગુરુ આત્માનું કલ્યાણ એટલે મોક્ષ કરાવી શકે છે. હા, આપણો પરમપિતા પરમાત્માને મિલાઈ શકે છે. હા, આવી વાતો છે. ભૂલ હોય તો માફ કરજો. જય અલગધણી.